शरणागत पाप पर्वतम गणयित्वा न तदीय सद्गुणम अणुमप्यतुलम हि मन्यते सहजानंद गुरुम भजे सदा। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી ડાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। અહિર બુધન્ય સંહિતાની અંદર શરણાગતિના 6 લક્ષણો બતાવવામાં આવેલા છે। आनुकूल्यश संकल्प प्रातिकूल्यश वर्जनम रक्षिषति इति विश्वासो गुप्तत्व वर्णम तथा आत्मनिक्षेप कार्पण्य षड्विधा शरणागति। अर्थात के भगवाननी आज्ञा प्रमाणे वर्तवू, भगवाननी आज्ञाथी विरुद्ध क्यारे पण वर्तवू नहीं, भगवान मारी रक्षा करशे ज एवो दृढ़ विश्वास राखवो, प्रार्थनानी अपेक्षा, आत्मनिक्षेप अने कार्पण्य आ 6 प्रकारनी शरणागतिનું વર્ણન કરવામાં આવેલું છે। એમાં આ 6 લક્ષણોની અંદર જે કાર્પણ્ય જે છે ને, કાર્પણ્યનો અર્થ થાય છે દીનતા, અર્થાત કે પોતાને અસમર્થ સમજવું અને પોતાને અસમર્થ સમજીને કેવલ ને કેવલ ભગવાનનો વિશ્વાસ રાખવો, પોતાનો ભાર સમર્પણ જે છે એ બધો જ ભગવાનના મસ્તકની ઉપર આરોપિત કરી દેવો। ગયા વખતે આપણે બધા આ શરણાગતિની જે વાત કરતા હતા એની અંદર આ સભાની અંદર એક હરિભગત બેઠેલા છે, હું નામ નથી આપતો એનું, એણે મને એકાંતમાં પૂછ્યું કે શાસ્ત્રી, वैष्णवी दीक्षा धारण करनारा जे व्यक्ति होय ए व्यक्तिए शिवना चिन्ह एटले के रुद्राक्ष छे, त्रिपुंड छे, ए बधु धारण करी शकाय के न करी शकाय एनो तमे खुलासो करो। तो आजे ए व्यक्तिनी जिज्ञासानी उपर आ बाबतनी अंदर थोड़ो विचार करी लीए। प्रथम तो जे पण कोईक व्यक्तिए वैष्णवी दीक्षा एटले के विष्णु संबंधी दीक्षा जेने धारण करेली होय ए व्यक्तिए शिवना चिन्ह के इतर देवी देवताओना चिन्ह के ग्रह छे के नक्षत्र छे एनी वीटीओ પહેરવાનો अधिकार ज નથી। पहलो तो कारण के वैष्णवी दीक्षाना चिन्हभूत जे कंठी छे, अर्थात के तुलसीनी कंठी, ऊर्ध्वपुंड तिलक, तप्त मुद्राओ जे वैष्णवना चिन्ह छे ए ज केवल वैष्णवी दीक्षानी अंदर धारण करवाना होय छे। बीजा चिन्ह धारण करवानी स्पष्ट रूपे शास्त्रोए मनाई करेली छे। भक्तो जेम के रघुवीरजी महाराज शिक्षापत्री भाष्यनी अंदर त्रिपुन रुद्राक्ष धृतियेषाम आ जे 46मा श्लोक छे, 46मा श्लोकनी व्याख्यानी अंदर स्कंद पुराणनु प्रमाण आपता पोते कही रह्या छे के ऊर्ध्वपुंड्रे त्रिपुंडम यह कुरुते तु नराधमः भुंक्त्वा विष्णु गृहं पुण्यं स याति नरकं ध्रुवं त्रिपुंडे यस्य विप्रस्य ऊर्ध्वपुंड्रं प्रदृश्यते त्रं दृष्ट्वाप्यथवा स्पृष्ट्वा सचैलं स्नानमाचरेत्। रघुवीरजी महाराज पोते स्कंद पुराणનું प्रमाण આપતા કહી રહ્યા છે કે ऊर्ध्वपुंड्रना ऊपर जे त्रिपुंड करे छे ते नराधम विष्णुना घरने तोड़ीने चोक्कस नरकने पामे छे। जे विप्रना त्रिपुंडना ऊपर ऊर्ध्वपुंड्र तिलक देखातुं होय
તો તેવા વિપ્રને દેખીને અથવા તેનો સ્પર્શ કરીને વસ્ત્ર સહિત સ્નાન કરવું જોઈએ. સ્કંદ પુરાણ. રઘુવીરજી મહારાજ અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે જે પણ કોઈ વ્યક્તિ વૈષ્ણવી દીક્ષા ધારણ કરનાર હોય અને વૈષ્ણવી દીક્ષા ધારણ કરીને એ વ્યક્તિએ ત્રિપુંડની અંદર જો ઉર્ધ્વપુંડ્ર તિલક કરેલું હોય અથવા તો ઉર્ધ્વપુંડ્ર તિલકની સાથે એ વ્યક્તિએ ત્રિપુંડ ધારણ કરેલું હોય તો આવો વ્યક્તિ જે છે એ નારકી થાય છે અને આવા વ્યક્તિનો સ્પર્શ કરવાથી વસ્ત્ર સહિત સ્નાન કરવું જોઈએ એવું રઘુવીરજી મહારાજ આ શિક્ષાપત્રી ભાષ્યની અંદર લખી રહ્યા છે. ભક્તો, આ ખાસ ધ્યાન રાખજો ભક્તો. આ વાત જે છે રઘુવીરજી મહારાજે કરેલી છે અને આ પ્રમાણ જે છે શિક્ષાપત્રી ભાષ્યના છે અને શિક્ષાપત્રી ભાષ્યની અંદર રઘુવીરજી મહારાજે સ્કંદ પુરાણના વચન જે છે ટાંકેલા છે. સ્પષ્ટ રૂપે લખેલું છે કે જે વ્યક્તિ ઉર્ધ્વપુંડ તિલકની સાથે ત્રિપુંડને ધારણ કરે છે એ વ્યક્તિ તો નરકને પામે છે ભક્તો. અને એવા વ્યક્તિને સ્પર્શ કરી દઈએ તો આપણે વસ્ત્ર સહિત સ્નાન કરવું પડે એવું સ્પષ્ટ રૂપે કહે છે. એટલે જે પણ કોઈક વ્યક્તિ વૈષ્ણવી દીક્ષાને ધારણ કરનારો હોય તેણે ક્યારેય પણ ત્રિપુંડને ધારણ ન કરવું એ સિદ્ધાંત વાત છે. અર્થાત કે શિવના ચિહ્ન ક્યારેય પણ ધારણ ન કરવા એ સિદ્ધાંત વાત છે ભક્તો. તો કોઈ વ્યક્તિ એવો તર્ક કરે કે હરિલીલામૃતમની અંદર સપ્તમ કળશની અંદર 31મા વિશ્રામની અંદર ભગવાન સ્વામિનારાયણે વૈષ્ણવી દીક્ષા ધારણ કરેલા પોતાના જે સાધુઓ છે તથા સત્સંગીઓ છે તેની પાસે રુદ્રાક્ષને ધારણ કરાવેલો હતો. તો તેનું શું? તો એ વ્યક્તિને કહેવાનું કે ભાઈ તમે આજુબાજુનો સંદર્ભ જુઓ. એ સપ્તમ કળશની અંદર જે 31મો વિશ્રામ છે ને એને આખો વાંચો. એની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે એક દિવસ ભગવાન શંકર જે છે એ ભગવાન શ્રી હરિની પાસે પધારે છે અને ત્યાં ભગવાન શંકર ભગવાન શ્રી હરિને કહે છે કે અત્યારના સમયે એટલે કે વિક્રમ સંવત 1869ના સમયે આ ભૂતલની ઉપર કેટલાક આસુરી રાજાઓ છે તથા આસુરી ગુરુઓ છે તથા આસુર મતને આશરેલા કેટલાક ભગવાધારીઓ છે એ તમારા સંતોને બહુ પીડા આપે છે, તમારા હરિભક્તોને બહુ પીડા આપે છે. એટલે આ વખતે હું વરસાદનું એક પણ ટીપું વરસાવવાનું નથી, મારે અકાલ પાળવો છે. તો આ અકાલની અંદર તમારા સાધુઓ અને હરિભક્તોની પાસે મારા રુદ્રાક્ષના મણકાને ધારણ કરાવો, જેથી કરીને હું એ લોકોને ઓળખી શકું કે આ તમારો આશ્રિત છે અને તમારો આશ્રિત હોવાથી હું એને ક્યારેય પણ પીડા ન આપીશ. આટલું કહીને ભગવાન શંકર ચાલ્યા જાય છે અને પછી ભગવાન સ્વામિનારાયણ પોતાના બધા જ આશ્રિતોને બોલાવે છે, સંતોને બોલાવે છે અને એક એક રુદ્રાક્ષનો મણકો જે છે એ લોકોને આપે છે અને એને કહે છે કે આને તમે ધારણ કરી રાખજો. આ પ્રમાણે ભગવાન શંકર કહીને ગયા હોવાથી ભગવાન શ્રી હરિએ પોતાના આશ્રિતોને તે સમયની અંદર રુદ્રાક્ષનો મણકો ધારણ કરવા આપેલો હતો ભક્તો. અને કાળ પૂર્ણ થઈ ગયો પછી એ રુદ્રાક્ષનો મણકો જે છે એ કડાવી પણ નાખેલો હતો.
એ રુદ્રાક્ષનો એક મણકો જે છે ને ભુજ નગરની અંદર ભુજ મંદિરમાં આવેલા મ્યુઝિયમની અંદર તમને જોવા પણ મળશે. ત્યાં જઈને જોજો તમે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન શંકરે કહ્યું હતું એટલે માટે ભગવાન સ્વામિનારાયણે તે સમયની અંદર પોતાના આશ્રિતોને રુદ્રાક્ષ ધારણ કરવાની આજ્ઞા આપેલી હતી. પરંતુ પછી કાળ પૂર્ણ થયા બાદ એ રુદ્રાક્ષ ભગવાન કઢાવી નાખે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સત્સંગી જે છે અર્થાત કે વૈષ્ણવી દીક્ષા ધારણ કરનારા જે પણ કોઈક છે તેણે વૈષ્ણવી દીક્ષાના અંગભૂત ઉર્ધ્વપુંડ તિલક, તુલસીની બેવડી કંઠી એના સિવાય બીજી કોઈ પણ વસ્તુ ધારણ કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ છે. ઇતર દેવી દેવતાઓના ચિહ્ન તો ધારણ કરવાની જ મનાઈ કરેલી છે. તો કોઈ વ્યક્તિ એવું કહે કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર 46મા શ્લોકની અંદર એમ કહ્યું છે કે ત્રિપુંડ રુદ્રાક્ષ ધૃતિર્યેષાં સ્યાત સ્વકુલા આગતા તેસ્તુ વિપ્રાદિભિ ક્વાપી ન ત્યાજ્યાસા મદાશ્રિતૈઃ. અર્થાત અને જે બ્રાહ્મણાદિકને ત્રિપુંડ જે આડું તિલક કરવું તથા રુદ્રાક્ષની માળા ધારવી એ બે વાના પોતાની કુળ પરંપરાએ કરીને ચાલ્યા આવતા હોય અને તે બ્રાહ્મણાદિક અમારા આશ્રિત થયા હોય તો પણ તેમણે તે ત્રિપુંડ અને રુદ્રાક્ષનો ક્યારેય પણ ત્યાગ ન કરવો. આવી કોઈ શંકા કરે અને કહે કે જેની કુળ પરંપરાની અંદર રુદ્રાક્ષ ધારણ કરવાનું વિધાન છે તથા ત્રિપુંડ ધારણ કરવાનું વિધાન છે અને તે વ્યક્તિ વૈષ્ણવી દીક્ષાને ધારણ કરે તો એણે તો ત્રિપુંડ અને રુદ્રાક્ષ જે છે એ ધારણ કરી જ રાખવું, કારણ કે ભગવાનની આજ્ઞા છે. તો આ જે શ્લોક જે છે ને એનું ભાષ્ય જે છે એ વાંચવા જેવું છે. ત્યાં રઘુવીરજી મહારાજે આ ભાષ્યની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે ભલે ભગવાને અહીં આજ્ઞા આપી પરંતુ વૈષ્ણવી દીક્ષા ધારણ કરે ને ત્યારે તો એ વ્યક્તિએ રુદ્રાક્ષ અને ત્રિપુંડનો ત્યાગ જ કરી દેવો. સ્પષ્ટ રૂપે ભાષ્યની અંદર આ વાત લખેલી છે. પરંતુ કદાચ ઘરની અંદર ક્લેશ થાય ને, અર્થાત કે કોઈ શૈવી હોય અને શૈવી શિવ પંથનો ત્યાગ કરીને વૈષ્ણવ થઈ જાય તો ઘરની અંદર કદાચ બધા શૈવી હોય અને પોતે ક્લેશ કરતા હોય તો ક્લેશ ન થાય એટલે માટે એ વ્યક્તિએ એ ત્રિપુંડ અને રુદ્રાક્ષ જે છે એ ધારણ કરી રાખવા. પરંતુ અહીં તો આચાર્ય સ્પષ્ટ જ કહે છે કે વૈષ્ણવી દીક્ષા ધારણ કરનારા વ્યક્તિએ ભલે એ શૈવી હોય પરંતુ એ વૈષ્ણવી દીક્ષા જો એ ધારણ કરે ને તો એ વ્યક્તિએ ત્રિપુંડ અને રુદ્રાક્ષનો ત્યાગ જ કરી દેવો ને ત્યાગ કરેલો જોવા પણ મળે છે. આપણા સંપ્રદાયની અંદર જ હરિચરિત્ર ચિંતામણી નામનો એક ગ્રંથ છે. એ ગ્રંથની અંદર 104મી વાર્તાની અંદર એક મોતી ત્રવાડી નામના હરિભક્તોનું ચરિત્ર આવે છે. આ મોતી ત્રવાડી જે છે ને એ શિવ પંથના હતા. આપણા સંપ્રદાયના મુક્તાનંદ સ્વામી જે છે તેમણે એક ઉદ્ધવ ગીતા નામનો ગ્રંથ લખેલો છે. પ્રાકૃતની અંદર આ ગ્રંથ છે. એ ગ્રંથ જ્યારે એ મોતી ત્રવાડીના હાથમાં આવ્યો ને ત્યારે એ ગઢપુરની અંદર મુક્તાનંદ સ્વામીની પાસે આવે છે અને સ્વામીને કહે છે કે કૃપા કરીને તમે આ ઉદ્ધવ ગીતાના રાગ અમને બતાવો. મુક્તાનંદ સ્વામી એ મોતી ત્રવાડીને ઉદ્ધવ ગીતાના રાગ શીખવાડે છે ને ત્યારબાદ એ મોતી ત્રવાડીને પ્રગટ પ્રમાણ ભગવાન સ્વામિનારાયણનો શાસ્ત્ર પ્રમાણે નિશ્ચય કરાવે છે અને ભગવાનના પ્રતાપની વાત કરે છે. અને ભગવાનના પ્રતાપની વાત સાંભળીને આ મોતી ત્રવાડી જે છે ને
એ મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, તમે કૃપા કરીને મને હવે તમારા સંપ્રદાયના વર્તમાન ધારણ કરાવો. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે પહેલા તમારા કંઠની અંદર જે આ રુદ્રાક્ષની માળા છે ને એ કાઢો. સ્વામીની આજ્ઞા થતાં મોટી ત્રવાડીએ પોતાના કંઠની અંદર જે રુદ્રાક્ષની માળા હતી ને એ માળા એણે કાઢી નાખી અને ત્યારબાદ મુક્તાનંદ સ્વામીએ એમને કંઠી ધારણ કરાવેલી હતી. જે લોકોએ આ ચરિત્ર વાંચવું હોય તો હરિચરિત્ર ચિંતામણીની અંદર દ્વિતીય ભાગની અંદર 104મી વાર્તા જે છે એ જઈને વાંચી લે. આમાં સ્પષ્ટ રૂપે લખેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઘરની અંદર કદાચ ક્લેશાદિક થતો હોય ને તો જ ત્રિપુન અને રુદ્રાક્ષ જે છે એ ધારણ કરી રાખવા. અન્યથા ગૂઢાર્થની અંદર તો ભગવાન સ્વામિનારાયણનું કહેવું એવું જ છે કે વૈષ્ણવી દીક્ષા જે પણ કોઈક લઈને એણે ક્યારેય પણ શૈવના ચિહ્ન ધારણ ન જ કરવા. ભગવાન સ્વામિનારાયણ શિવનો ક્યારેય પણ અનાદર કરતા નથી. કારણ કે આ સંપ્રદાયે જેટલો શિવને માન્યતા આપી જ ને એવી કોઈ સંપ્રદાયે આપી નથી. ઇતર સંપ્રદાયની અંદર તમે જોજો તો શિવવું બોલવું પણ એ લોકો અપરાધ માને છે. શિવના ચિહ્ન ધારણ કરવાની વાત તો બાજુ પર રહી, શિવવું બોલવું પણ એ લોકો અપરાધ માને છે. કોઈ પણ સંપ્રદાયની અંદર તમે જાઓ, કોઈ પણ વ્યક્તિએ શિવને સ્થાન આપ્યું નથી. જ્યારે ભગવાન સ્વામિનારાયણે પોતાના મંદિરોની અંદર એક જગ્યાએ શિવને સ્થાન આપેલું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ મંદિરની અંદર તમે જાઓ તો ત્યાં શિવનું સ્થાનક તમને જોવા મળશે. અને ભગવાન શ્રીમન નારાયણને ભોગ ધરાવ્યા બાદ પ્રથમ જે પ્રસાદ જે છે એ ભગવાન શંકરને અર્પણ કરવાની પ્રથા આપણા સંપ્રદાયમાં છે. ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતી દરમિયાન કુંડલેશ્વર મહાદેવની સ્થાપના કુંડલ મંદિરની અંદર કરેલી છે. કુંડળ ગામ છે સારંગપુરની પાસે. ત્યાં પોતાના વરદ હસ્તે ભગવાન સ્વામિનારાયણે કુંડલેશ્વર મહાદેવ પધરાવેલા છે. જૂનાગઢની અંદર પોતાના વરદ હસ્તે સિદ્ધેશ્વર મહાદેવની મૂર્તિ પધરાવેલી છે. સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ તમે જોઈ લો. આ ઉપરાંત પોતાના વરદ હસ્તે જે શિક્ષાપત્રી લખી તેની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતઃ પૂજ્યતયા માન્ય દેવતા પંચમામે કહી. આ શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહ્યું છે કે અમારા જે આશ્રિત તેમને વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય એ 5 દેવ પૂજ્યપણે કરીને માનવા. કર્તવ્યમ કરણીયમ વા શ્રાવણ માસે સર્વદા બિલ્વપત્રાદિભિઃ પ્રીત્યા શ્રી મહાદેવ પૂજનમ. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 149મા શ્લોકની અંદર પોતે કહે છે અને શ્રાવણ માસને વિશે શ્રી મહાદેવનું પૂજન જે તે બિલ્વપત્રાદિ કે કરીને પ્રીતિપૂર્વક સર્વ પ્રકારે પોતે કરવું અથવા બીજા પાસે કરાવવું. આવી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. વચનામૃતની અંદર લોયાના પહેલા વચનામૃતની અંદર જુઓ ભગવાન સ્વામિનારાયણ પોતાના શ્રી મુખે પોતે કહે છે કે શિવજી એ ભગવાનના મોટા ભક્ત છે એટલે અમે એને માનીએ છીએ. આ ભગવાન સ્વામિનારાયણના વચન છે. જુઓ પોતે પરબ્રહ્મ પરમાત્મા છે છતાં પણ જ્યારે પણ શિવરાત્રિનો દિવસ આવતો હતો ત્યારે ભગવાન શ્રી હરિએ જાતે ભગવાન શંકરની પૂજા કરી છે અને રુદ્રાભિષેક પણ કરેલો છે. પોતાના આશ્રિતોને શિવરાત્રિનું વ્રત કરવાની પણ ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા આપેલી છે. શિક્ષાપત્રીના 79મા શ્લોકની અંદર જુઓ એકાદશીનામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમાદરાત કૃષ્ણ જન્મ દિનાનામ ચ શિવરાત્રેશ્ચ સોત્સવમ.
અને સર્વ જ એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિક જે જન્મદિવસ તેમનું વ્રત જે તે આદર થકી કરવું તથા શિવરાત્રિનું વ્રત જે તે આદર થકી કરવું અને તે વ્રતના દિવસની વિશે મોટા ઉત્સવ કરવા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને શિવરાત્રિનું વ્રત કરવાની પણ આજ્ઞા આપી છે. અને આની ટીકાની અંદર એટલે કે આ શિક્ષાપત્રીની અર્થદીપિકા ટીકાની અંદર સતાનંદ સ્વામી પોતે પાંચરાત્ર શાસ્ત્રોનું પ્રમાણ આપતા કહે છે કે જે વર્ષભરની 24 એકાદશી, શિવરાત્રિ, વામન દ્વાદશી, કૃષ્ણ જન્માષ્ટમી, નરસિંહ જયંતિ અને રામનવમી જે કરે છે ને એ જ વાસ્તવની અંદર વૈષ્ણવ છે. પંચરાત્ર શાસ્ત્રોનું પ્રમાણ છે. એટલે ઉદ્ધવ સંપ્રદાય અર્થાત કે સ્વામિનારાયણ સંપ્રદાયે એ શિવનો નિષેધ નથી કર્યો કોઈ દિવસ, પરંતુ શિવને જેટલું ઉદ્ધવ સંપ્રદાયે સ્થાન આપ્યું છે ઇતર કોઈ સંપ્રદાય નથી આપ્યું. પરંતુ દીક્ષાનો પ્રસંગ છે તો વૈષ્ણવી દીક્ષાથી સર્વશ્રેષ્ઠ દીક્ષા કોઈ ન હોવાથી સ્વામિનારાયણ સંપ્રદાયે કેવલ વૈષ્ણવી દીક્ષા જ ગ્રહણ કરવાની પોતાના આશ્રિતોને આજ્ઞા કરી છે અને શિવના ચિહ્ન ધારણ કરવાની સ્પષ્ટ રૂપે મનાય છે. કારણ કે સ્કંદ પુરાણ સંપૂર્ણ ભગવાન શંકરના જ પુત્ર એવા કાર્તિકેય ઋષિએ કહ્યું છે. એ સ્કંદ પુરાણની અંદર સ્કંદે જ સ્પષ્ટ રૂપે ત્રિપુંડની સાથે ઉર્ધ્વપુંડ તિલક કરવાની મનાઈ કરેલી છે. અને આ પક્ષ જે છે એ ઉદ્ધવ સંપ્રદાયે ગ્રહણ કરેલો હોવાથી વૈષ્ણવી દીક્ષા ધારણ કરનારા કોઈ પણ વ્યક્તિએ ન તો રુદ્રાક્ષ ધારણ કરી શકાય કે ન તો ક્યારેય ત્રિપુંડ ધારણ કરી શકાય. આ સિદ્ધાંત વાત છે. આવું હોવા છતાં કેટલાક મોટા વ્યક્તિઓ, મઠાધીશો યા ઉદ્ધવ સંપ્રદાયની અંદર પોતે રહેલા છે, છતાં પણ તે લોકો ઘણી વખત પોતાના ગળાની અંદર રુદ્રાક્ષ ધારણ કરતા જોવા મળે છે. કંઠની અંદર પણ રુદ્રાક્ષ ધારણ કરીને ફરતા જોવા મળે છે. તે લોકોએ આ જે રઘુવીરજી મહારાજના ભાષ્યના જે શ્લોકો જે છે એ અવશ્ય વાંચવા યોગ્ય છે, અવલોકન કરવા યોગ્ય છે. આચાર્ય શ્રીએ સ્પષ્ટ રૂપે ના પાડી છે કે શિવના ચિહ્ન જે પણ કોઈક લોકો ધારણ કરે ને અને એવા વ્યક્તિ અર્થાત કે વૈષ્ણવી દીક્ષા ધારણ કરનારો વ્યક્તિ શિવના ચિહ્ન ધારણ કરીને ફરતો હોય ને સાથે, તો એવા વ્યક્તિને સ્પર્શ કરવાથી પણ આપણે વસ્ત્ર સહિત સ્નાન કરી લેવું એવી આજ્ઞા કરેલી છે ભક્તો. માટે ક્યારેય પણ વૈષ્ણવી દીક્ષા ધારણ કરનારાએ શિવના ચિહ્ન ધારણ ન જ કરવા. આપણા સંપ્રદાયની અંદર રોજકાના કાકાભાઈ જે આપણા સંપ્રદાયમાં એક પ્રતિષ્ઠિત ગ્રસ્ત તરીકે હતા અને પોતે રોજકા ગામના રાજા હતા. વચનામૃત જેવા તત્વજ્ઞાનના ગ્રંથની અંદર પ્રથમના 70મા વચનામૃતની અંદર પણ એમણે પ્રશ્ન કરેલા જોવા મળે છે. એક દિવસની વાત છે, રોજગાના કાકાભાઈ એકાંતિક ભાવે ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતા હતા, પરંતુ એમના પત્નીને ભગવાનનો નિશ્ચય ન હતો. રોજગાના કાકાભાઈ એ પોતે નિસંતાન હતા અને એમના પત્ની એવું ઈચ્છતા હતા કે આપણે કોઈ સંતાન થાય. એક દિવસ એક જ્યોતિષી પોતાના ઘરે આવે છે અને એ જ્યોતિષી આવીને એને કહે છે એના પત્નીને કે તમે અને તમારા જે પતિ છે એ જો સોમનાથની યાત્રા કરે ને તો તમારા ઘરે પારણું ઝૂલે એમ છે. કાકાભાઈના પત્નીએ કાકાભાઈને વાત કરી. કાકાભાઈએ તો પ્રથમ ના પાડી, પરંતુ જ્યારે અતિશય દબાણ કર્યું એટલે કાકાભાઈ સોમનાથ જવા માટે તૈયાર થયા અને સોમનાથ ગયા. ત્યાં જઈને ભગવાનનો અભિષેક કર્યો, સેવા કરી, તીર્થની અંદર જે કરવાનો વિધિ છે એ બધો કર્યો અને પછી ત્યાંથી એ પાછા આવતા હતા ને ત્યારે માર્ગની અંદર ગઢપુર પડતું હતું. એટલે કાકાભાઈએ પોતાના પત્નીને કહ્યું કે ભગવાન શ્રીહરિ અત્યારે ગઢપુરમાં જ બિરાજે છે, તો આપણે દર્શન કરતા જઈએ. આ બાજુ સંતોને, હરિભક્તોને અને ભગવાન શ્રીહરિને પણ ખબર પડી ગઈ હતી કે કાકાભાઈ જે છે
એ સોમનાથ ગયા હતા. શા માટે? કે એમના પત્નીને પુત્ર નથી અને પુત્રની ઈચ્છાથી એ સોમનાથ ગયા હતા. પછી સભાની અંદર આવ્યા ને ત્યારે સુરા ખાચર આદિક ભગવદ ભક્તોએ મર્મની અંદર એની હાંસી ઉડાવેલી હતી. અદ્ભુતાનંદ સ્વામીની વાર્તા 219ની અંદર એનો પ્રસંગ જોવા મળે છે. અદ્ભુતાનંદ સ્વામીની વાર્તા જૂની આવૃત્તિ જે છે તેની 219મા નંબરની વાર્તામાં આ પ્રસંગ આખો નોંધાયેલો છે. ને જ્યારે સભાની અંદર આવી રીતના હાંસી ઉડાવાય ને ત્યારે એ નીચું જોઈ ગયા હતા. કહેવાનું તાત્પર્ય એ છે, ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે કે એવા એ ભક્તને એટલે કે સકામ ભક્તને કોઈ પણ વસ્તુની ઈચ્છા હોય ને તો એ કેવલ ને કેવલ પોતાના સ્વામીની પાસે માગે, બીજા કોઈની પાસે માગે નહીં. છતાં પણ સ્ત્રી હટને કારણે કાકાબાઈ જે છે એ સોમનાથ જવા માટે તૈયાર થયા હતા અને હાંસીનું પાત્ર બનેલા હતા. સકામ ભાવે જો ઉપાસના કરતા હોવ અને પોતે કોઈ પણ વસ્તુની ઈચ્છા હોય ને તો પોતાના જે આરાધ્ય દેવ જે છે ને તેની પાસેથી એ વસ્તુ મેળવવાનો પ્રયાસ કરવો, બીજા કોઈની પાસે મેળવવાની ઈચ્છા પણ ન રાખવી. કારણ કે બીજા કોઈની પાસે જો આપણે એ વસ્તુ મેળવવાની ઈચ્છા કરીએ ને તો ત્યાં અન્યાશ્રય થઈ જાય. અને નારદ ભક્તિ સૂત્રની અંદર નારદજી પોતે કહી રહ્યા છે કે અન્યાશ્રયાણામ ત્યાજ્યો અનન્યાશ્રય, કે અન્યાશ્રયનો ત્યાગ કરો અને અનન્ય રૂપે ભગવાનનું ભજન કરો. કારણ કે ભગવાન શ્રીમદ નારાયણને અન્યાશ્રય ક્યારેય પણ પ્રિય નથી. આ સંબંધની અંદર દ્રૌપદીજીનું દ્રષ્ટાંત જે છે, આ ઉપરાંત ગજેન્દ્રનું દ્રષ્ટાંત જે છે એ દીવા દાંડી રૂપ છે. જ્યાં લગીન આ બંનેઓને પોતાના સંબંધીઓની ઉપર, પોતાના બાહુબળની ઉપર વિશ્વાસ હતો ને ત્યાં લગીન ભગવાન પધાર્યા નથી. પરંતુ જ્યારે બધી જ આશાઓથી એ નિવૃત્ત થયા, પોતાના બાહુબળથી પણ જ્યારે નિવૃત્ત થયા અને એકાંતિક ભાવે ભગવાનના શરણમાં ગયા ને ત્યારે ભગવાન શ્રીહરિ એ લોકોની સહાયતા કરવા માટે પધારેલા હતા. માટે અનન્ય રૂપે એ પરબ્રહ્મ પરમાત્માનું ભજન કરવાનું છે ભક્તો. ઇતર સંપૂર્ણ જે વ્યક્તિઓ છે એ બધાનો જ આશરો જે છે એને છોડી દેવાનો છે. કારણ કે ઉપનિષદોની અંદર લખેલું છે કે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે તેણે આપેલા ઐશ્વર્યથી બહુબ્રહ્માદિક દેવતાઓ જે છે એ સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે અને સ્થિતિ અને પાલન કરી રહ્યા છે તથા સંહાર કરી રહ્યા છે. એ ભગવાનનું આપેલું ઐશ્વર્ય છે. જે લોકો ભગવાનને ત્યાગ કરીને ઇતર દેવી દેવતાઓ પાસેથી કંઈ પણ વસ્તુ માંગવા જાય છે એ લોકો સ્પષ્ટ રૂપે અન્યાશ્રય કરી રહ્યા છે. જે લોકો વૈષ્ણવી દીક્ષાના ચિહ્ન જે છે તેની અવહેલના કરી અથવા તો એ ચિહ્ન છે એ ધારણ કરતા થકા ઇતર દેવી દેવતાઓના ચિહ્ન ધારણ કરે છે, ગ્રહની વીંટીઓ પહેરે છે, તેવા લોકો સ્પષ્ટ રૂપે અન્યાશ્રય કરતા જોવા મળે છે. કારણ કે પરબ્રહ્મ પરમાત્માએ આપેલા ઐશ્વર્યથી જ આ બધા દેવી દેવતાઓ જે છે એ ઐશ્વર્યવાન થયા છે. તો જ્યારે આપણે અસીમના શરણની અંદર જે ગયા છીએ તો પછી સસીમને શા માટે પકડવા જોઈએ? હા, એમને નિષ્કામ ભાવે એમનો જે વાર હોય, એમનો તહેવાર હોય ત્યારે નિષ્કામ ભાવે કોઈ પણ જાતની ફલની કે કામનાની ઈચ્છા રાખ્યા વગર એમને નમન કરવા, એમનું પૂજન કરવું એને અન્યાશ્રય નથી કહેવાયો. કારણ કે હરિવંશ પુરાણની અંદર લખેલું છે કે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણની સ્મૃતિ ચિરંજીવી રાખવા માટે અન્ય દેવતાઓની ઉપાસના કરી શકાય છે. જેમ ગોપીઓએ કાત્યાયની દેવીનું વ્રત કરેલું હતું. શા માટે? કે શ્રી કૃષ્ણ ભગવાન અમારા પતિ થાય, એ ઉદ્દેશ્ય. તો એ ઉદ્દેશ્યથી તમે એ દેવતાઓની આરાધના કરી શકો છો. પરંતુ કોઈ ફલ કામનાથી તમે એ દેવી દેવતાઓનું આરાધન કર્યું કે એના ચિહ્ન ધારણ કર્યા તો અન્યાશ્રય થઈ જાય છે. ને અન્યાશ્રય ભગવાનને પ્રિય નથી ભક્તો. ભગવાન ગીતાની અંદર 9મા અધ્યાયની અંદર 22મા શ્લોકની અંદર પોતે કહે છે, અનન્યાસ ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ.
કે જે જનો અનન્ય ભાવે એટલે કે બીજા કોઈના પર જરા પણ ભાવ રાખ્યા વિના મારું જ ચિંતન કરતા સર્વ પ્રકારે મને ભજે છે તે નિત્ય અભિયુક્ત એટલે કે નિરંતર મારે વિશે જ ચિત્તને ચોંટાડનારના યોગ એટલે કે જે વસ્તુ અપ્રાપ્ય છે તેની પ્રાપ્તિ અને ક્ષેમ એટલે કે જે પ્રાપ્ત થયું છે તેની રક્ષા તેને હું વહન કરું છું. આવું ભગવાન પોતે કહે છે. જો અનન્ય ભાવે તમે ભગવાનનું ભજન કરશો ને તો એ તમારા યોગક્ષેમનું વહન જે છે એ પોતે જ પોતાના સ્કંધની ઉપર ઉપાડી લેશે. માટે અનન્ય ભાવે જે છે એ ભગવાનનું ભજન કરવાનું છે. તો બીજા કેટલાક લોકો જે છે એ સત્સંગી જીવનનું પ્રમાણ લાવીને વાત કરે છે કે સત્સંગી જીવનના 5મા પ્રકરણની અંદર 12મા અધ્યાયની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતાના શ્રીમુખે કોઈ પણ ગ્રહની કે નક્ષત્રનો ઉપદ્રવ થાય ત્યારે તે નક્ષત્રની પૂજા કરવા ઇત્યાદિકનું વિધાન કરવાનું કહ્યું છે. તો તેનું શું? તો એ બાબતની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે એ જ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 12મા અધ્યાયની અંદર 52મા શ્લોકની અંદર બહુ સુંદર ખુલાસો કરેલો છે. ભગવાન સ્વામિનારાયણે અગાળના શ્લોકોની અંદર વિવિધ પ્રકારના જે ગ્રહો છે, નક્ષત્રો છે, એના પૂજન કરવાથી તે ગ્રહ અને નક્ષત્રનો જે ઉપદ્રવ જે છે એ શાંત થઈ જાય એવું કીધું છે. પરંતુ 52મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે યદ્યપિ સૂર્યાદિ ગ્રહો દુસ્થાનમાં રહેતા સર્વો કોઈ પ્રાણી વર્ગને પીડા આપે છે, તેમાં આ વિશેષ છે. જેઓ સદા દેવ બ્રાહ્મણોના વંદન પર હોય, ગુરુ વચનના પ્રતિપાલન પર હોય, પ્રતિદિન સાધુ સંસેવનમ સત્શાસ્ત્ર સંશીલન પર હોય, હોમ દાન પરાયણ હોય, યજ્ઞ દર્શનમાં જ એક તત્પર હોય, ઈર્ષ્યા દ્વેષાદિ ચિત્ત દોષોએ રહિત હોય અને ગાયત્રી આદિક મંત્રોના જપ પરાયણ હોય, તેઓને સ્થાન દોષ છતાં પણ આ ગ્રહો પુરુષને ક્યારેય પણ પીડતા નથી. ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે અહીં ખુલાસો કરી દીધો છે કે જે લોકો અર્થાત કે જેનું જીવન સદાચારમય હોય, જે ગાયોનો આદર કરતા હોય, બ્રાહ્મણોનો આદર કરતા હોય, ગુરુનો આદર કરતા હોય, સત્શાસ્ત્રના અભ્યાસ પરાયણ હોય, દેવતાઓ છે, ગુરુ છે ઇત્યાદિકના વંદન પરાયણ હોય, યજ્ઞ પરાયણ હોય, દેવ દર્શનની અંદર જેને શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, એવા વ્યક્તિને ક્યારેય પણ આ ગ્રહ કે નક્ષત્રો જે છે ને એ પીડા પમાડી શકતા જ નથી. અને આ જ વાતનું સમર્થન ભગવાન કૃષ્ણ દ્વૈપાયને મહાભારતની અંદર વન પર્વની અંદર કાર્તિકેયજીનું જે ચરિત્ર આવે છે તેની અંદર પણ કરેલું છે. ત્યાં ભગવાન કૃષ્ણ દ્વૈપાયન પોતે લખે છે કે જે જીવનું જીવન સદાચારમય હોય ને તેને કોઈ ગ્રહ કે નક્ષત્ર જે છે એ પીડા આપી શકતો જ નથી. અરે જે લોકો કૃષ્ણ ગ્રહથી ગ્રસ્ત થઈ ગયેલા હોય તેને ક્યારેય પણ કોઈ ગ્રહ પીડા આપી જ ન શકે. આપણે બધા કૃષ્ણ ગ્રહ એટલે શ્રી કૃષ્ણ ભગવાનના અનુગ્રહથી આપણે જીવીએ છીએ. આપણું જીવન સદાચારમય છે. તો સદાચારમય જેનું જીવન હોય ને જે પરબ્રહ્મ પરમાત્માની અનન્ય ભાવે ઉપાસના કરતો હોય ને તેને ગ્રહ કે નક્ષત્ર ક્યારેય પણ પીડા આપી શકતો જ નથી ભક્તો. આવું સ્પષ્ટ રૂપે લખાયેલું છે ભક્તો. આટલું લખાવવા છતાં પણ કેટલાક લોકો તમે જોજો પોતાના ગળાની અંદર વિવિધ પ્રકારના ગ્રહો જે છે એ ધારણ કરતા જોવા મળે છે. કેટલાક લોકો પોતાના હસ્તની અંદર ગ્રહની વિવિધ પ્રકારની વીંટીઓ જે છે એ ધારણ કરેલા જોવા મળે છે ભક્તો. આ બધું શું છે? આ બધું અન્યાશ્રયને સૂચવનારું છે ભક્તો. જે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણના અનુગ્રહથી યુક્ત હોય ને એ લોકોને ક્યારેય પણ કોઈ ગ્રહ કે કોઈ નક્ષત્ર જે છે એ પીડા પહોંચાડી શકતો જ નથી. ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 37મા વચનામૃતમાં આ વાત કહી રહ્યા છે. અને એને માટે કાળ કર્મ ને માયા તેનો હુકમ નથી. અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે, પણ બીજા કોઈનો યમરાજ આદિક વગેરેનો એના માથે હુકમ નથી.
કે એવો એ ભક્ત જે હોય ને એવા એ અનન્ય ભાવે ભગવાનને ભજનારા ભક્તની ઉપર કાળ છે, કર્મ છે કે માયા તેનો હુકમ હોતો જ નથી. એવા એ ભક્ત જે છે એના પર કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણનો જ અધિકાર હોય છે ભક્તો. માટે જે પણ કોઈક લોકો ગ્રહ છે ઇત્યાદિકની વીંટીઓ પોતાના હસ્તની અંદર ધારણ કરે છે ને એ લોકો સ્પષ્ટ રૂપે અન્યાશ્રય કરીને બેઠેલા છે. આવા વ્યક્તિઓનું જીવન ક્યાં તો સદાચારમય નથી અથવા તો આવા વ્યક્તિઓએ ભગવાનને ઓળખવાની અંદર બહુ જ મોટી ભૂલ કરી દીધેલી છે. એ લોકોએ હજુ મહાત્માઓના ચરણારવિંદરની રજ પોતાના મસ્તક પર ધારણ નથી કરી. મહાત્માઓ થકી એમણે છત્શાસ્ત્રનું પઠન પાઠન કરેલું નથી લાગતું, એટલે જ લોકો આ ગ્રહ છે, નક્ષત્ર ઇત્યાદિકના ચપેડાની અંદર ફસાતા રહે છે. જે અનન્ય ભાવે પરબ્રહ્મ પરમાત્માનું ભજન કરતો હોય તેને કોઈ ગ્રહ કે કોઈ નક્ષત્ર પરેશાન કરી શકતું જ નથી. આ ભગવાન સ્વામિનારાયણના વચન છે પ્રકરણ 5 અધ્યાય 12 ની અંદર સત્સંગી જીવનમાં. તો વળી કેટલાક લોકો જે છે એ એવા પણ જોવા મળે છે કે પોતાના હસ્તની ઉપર ઇતર દેવી દેવતાઓના દોરા ધાગા બાંધતા જોવા મળે છે. તો એ લોકોને પણ કહેવાનું કે તમે લોકો જે છે એ આ પ્રકારની જે ક્રિયાઓ કરો છો ને એ પણ અન્યાશ્રયને જ સૂચવે છે. હા ચલો હરિકવચનો દોરો હોય તો એમાં કોઈ વાંધો નથી, પરંતુ ઇતર દેવી દેવતાઓના દોરા ધાગા જે પણ કંઈક ધારણ કરવાને એ અન્યાશ્રય થઈ જાય છે. તો કોઈ અખ્તરદાયા એમ કહે કે સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણની અંદર પ્રતાપસિંહ રાજાનું ચરિત્ર આવે છે. એક વખત ભગવાન સ્વામિનારાયણ ભાડેર ગામ પધારેલા હતા અને ત્યાં સભાની અંદર પ્રતાપસિંહ રાજાએ નવરાત્રિ સંબંધી પૂજા થાય કે ન થાય એની વાત ભગવાનને પૂછેલી અને ભગવાન શ્રી હરિએ નવરાત્રિના વ્રત કરવાનું અને એનો ઉત્સવ કરવાની આજ્ઞા એ પ્રતાપસિંહ રાજાને આપેલી હતી. તો આપણે એ દેવીની પૂજા કેમ ન કરી શકીએ? તો એને કહેવાનું ભક્તો કે તમારી કુલ પરંપરાની અંદર જો નવરાત્રિની અંદર દેવીનું પૂજન થતું આવતું હોય તો એ દેવીનું પૂજન તમે સાત્વિક એવા અન્નથી કરી શકો છો. પરંતુ જેની પરંપરાની અંદર નવરાત્રના વ્રતની અંદર દેવીની પૂજા થતી નથી આવતી તો તે લોકો દેવીનું પૂજન ન કરે તો દેવી તમારા પર ક્યારેય પણ ક્રોધાયમાન થવાના નથી. આ વાત ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણની અંદર આ વાત લખેલી છે કે તમારી કુળ પરંપરાની અંદર જો દેવીનું પૂજન ચાલ્યું આવતું હોય તો પાર્વતી દેવી એ સાત્વિક દેવી છે, તમે એનું પૂજન જે છે એ સાત્વિક અન્નથી કરી શકો છો. પરંતુ જેની પરંપરાની અંદર ચાલતું આવતું હોય તેની વાત છે, બીજાને નહીં. અત્યારે તો કેટલાક એવા ભગવત ભક્તો છે તેના ઘરની અંદર દેવીની પણ મૂર્તિ મુખ્ય સિંહાસનની અંદર જોવા મળે છે. બોલો, ભગવાન શ્રીમન નારાયણની સાથે કેવલ ને કેવલ લક્ષ્મીજીની જ મૂર્તિ હોય અથવા તો રાધાજીનું જ સ્વરૂપ હોય, બીજા કોઈનું ન હોય. કારણ કે ઇતર દેવીઓ જેટલી પણ છે, બ્રહ્મવૈવર્ત પુરાણ વાંચો, એ બધી જ દેવીઓ જે છે તેનું પ્રાગટ્ય જે છે એ રાધાજી થકી થયું છે. રાધાજીના અંશના અંશમાંથી પણ એનું પ્રાગટ્ય થયું છે. જે આપણા સંપ્રદાયની અંદર સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના 37મા અધ્યાયની અંદર ભગવાન સ્વામિનારાયણ સ્વમુખે કહે છે કે તમારા સંપ્રદાયને ઇષ્ટ આરાધ્ય દેવી કઈ, એવું શિવરામ વિપ્ર જ્યારે પ્રશ્ન કરે છે તેના ઉત્તરની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આદિ જગતજનની લક્ષ્મીજી અમારા સંપ્રદાયના આરાધ્ય દેવી છે. અને એ જ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર પ્રથમના 5મા વચનામૃતની અંદર રાધા કૃષ્ણના ધ્યાન કરવાની આજ્ઞા આપે છે. રાધાજી અને લક્ષ્મીજી એનું શાસ્ત્રોની અંદર અભિન્નપણે વર્ણન કરવામાં આવેલું છે. તો આપણા ઘરની અંદર લક્ષ્મીજી અને રાધાજી જે છે તેનું સ્વરૂપ હોય તો પછી ઇતર દેવી દેવતાઓ જે છે તેનું સ્વરૂપ રાખવાની જરૂર નથી હોતી ભક્તો. છતાં પણ કેટલાક લોકો પોતાના ઘરમાં
કોઈ ખોડિયાર માતાની મૂર્તિ રાખતા છે અને કોઈક વ્યક્તિ ચામુંડા દેવીની મૂર્તિ રાખતા પણ જોવા મળે છે. ને પાછા એ લોકો આ સત્સંગની અંદર મોટેરા હરિભક્તો છે, ભક્તો, છતાં પણ આવું શાસ્ત્ર વિરુદ્ધ કાર્ય જે છે એ કરતા જોવા મળે છે. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા જેટલી છે ને એટલી પાળો, વધારે પાળવાની જરૂર નથી કે ઓછી પણ પાળવાની જરૂર નથી, ભક્તો. ભગવાન સ્વામિનારાયણે દેવીનો વિરોધ નથી કર્યો. વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી ચ દિવાકર આ શ્લોકની અંદર દેવીને પણ પૂજ્યપણે માનવાની ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી છે. અને જેની કુળ પરંપરાની અંદર નવરાત્રના વ્રતોની અંદર વ્રત ઉપવાસ અને પૂજા કરવાનું વિધાન છે, ત્યાં પૂજા કરવાની પણ આજ્ઞા આપી છે. નિષ્કામ ભાવે પૂજા કરવાની આજ્ઞા આપી છે. કોઈ પણ જાતના ફલની કામનાથી પૂજા કરવાની આજ્ઞા નથી આપી એમણે. માટે જેના ઘરની અંદર દેવી પૂજાનું વિધાન હોય તેણે જ નવરાત્રની અંદર દેવીનું પૂજન કરવું. જેના ઘરમાં વિધાન નથી તે હોય ન કરવું. આ સંબંધની અંદર આપણા સંપ્રદાયની અંદર નારૂપંથ નાનાનું દ્રષ્ટાંત જે છે એક અવલોકન કરવા યોગ્ય છે, ભક્તો. નારૂપંથ નાના ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભક્ત હતા. એક વખતની વાત છે, નારૂપંથ નાનાના દીકરા જે છે એ અતિશય બીમાર પડેલા હતા. એમણે ભગવાન સ્વામિનારાયણની પ્રાર્થના કરી કે પ્રભુ, આપ મારા દીકરાને ક્યાં તો ધામમાં લઈ જાઓ, ક્યાં એને સારો કરી દો. આ આખી વાતનું પ્રમાણ તમને હરિલીલા કલ્પતરુ 11મા સ્કંદના 36મા અધ્યાયની અંદર જોવા મળશે. ભગવાન સ્વામિનારાયણની વારંવાર પ્રાર્થના કરવા છતાં ભગવાન શ્રીહરિ ત્યાં પધારતા નથી. હવે આ બાળક જે છે એ રોગથી સારો થતો નથી અને ભગવાન એને ધામમાં નથી લઈ જતા. એટલે નારૂપંથ નાનાના જે પત્ની હતા ને એ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત ખરા, પરંતુ એને ભગવાનની અનન્ય નિષ્ઠા ન હતી. તો એક દિવસ કોઈ દેવીનો દોરો ધાગો કરીને એ લાવી અને એણે છોકરાને પહેરાવી દીધો. હવે એવા જ સમયની અંદર ભગવાન સ્વામિનારાયણ એને લેવા માટે આવેલા હતા ને જ્યાં એના ગળાની અંદર ઇતર દેવીનો જ્યાં દોરો જોયો ને એટલે ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી ચાલ્યા ગયા. અને બીજે દિવસે સ્વપ્નની અંદર નારૂપંથ નાનાને દર્શન આપીને કહે છે કે હું તો તારા દીકરાને મારા ધામમાં લઈ જવા માટે જ આવેલો હતો, પરંતુ જો તારા પત્નીએ એના ગળાની અંદર દેવીનો દોરો બાંધેલો છે, એ દોરો કઢાવ. નારૂપંથ નાના સ્વપ્નમાંથી જાગ્રત અવસ્થામાં આવે છે ને દોડતા દોડતા જાય છે અને બાળકના ગળાની અંદર જે દેવીનો દોરો બાંધેલો હતો એને કઢાવી નાખે છે અને પોતાના પત્નીને ખૂબ ઠપકો આપે છે. પછી એમ કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણ આવ્યા અને એને પોતાના ધામમાં લઈ ગયા. અહીં પણ તમે જુઓ, આપણા સંપ્રદાયની વાત છે. નારૂપંથ નાનાના પત્નીએ અન્યાશ્રય કર્યો, ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને મૂકી દીધા અને બીજા દેવી દેવતાઓની ઉપર વિશ્વાસ રાખીને એનો દોરો ધાગો લાવીને પોતાના દીકરાના ગળાની અંદર પહેરાવ્યો. તો ભગવાન એના દીકરાને લેવા માટે આવેલા હતા, તે પણ પાછા ચાલ્યા ગયા. માટે આપણે વૈષ્ણવ સંપ્રદાયના છીએ. આપણી પરંપરા શ્રીમદ નારાયણથી પ્રારંભ થાય છે અને મધ્યની અંદર રામાનુજાચાર્ય જે આપણા ગુરુ છે ને એ દીક્ષાનો ક્રમ, એ ભગવત સ્વરૂપનું જ્ઞાન આપણે ક્રમ પરંપરાગત આપણા આચાર્યની પાસે સ્થિર છે અત્યારે. અને આચાર્ય થકી આપણે દીક્ષા ગ્રહણ કરેલી છે વૈષ્ણવી દીક્ષા. તો વૈષ્ણવી દીક્ષા ધારણ કરનારા જે હોય તેણે ઇતર દેવી દેવતાઓને ક્યારેય પણ ભજવા નહીં, અર્થાત કે એના ચિહ્ન ક્યારેય પણ પોતાના કંઠની અંદર, પોતાના શરીરની ઉપર ધારણ ન જ કરવા. પરબ્રહ્મ પરમાત્મા આપણે એ શ્રીમદ નારાયણના આશ્રિત છે, તો શ્રીમદ નારાયણના ચિહ્ન આપણે ધારણ કરવા, બીજાના નહીં. કા પૂર્ણ રૂપે તમે શ્રીમદ નારાયણના થઈ જાઓ, ક્યાં પૂર્ણ રૂપે તમે શિવના થઈ જાઓ. એ જ પ્રમાણે જે વ્યક્તિ શિવની દીક્ષા ધારણ કરેલી હોય, કરનાર હોય,
તો એણે પણ શ્રીમન નારાયણના ચિહ્ન પોતાના શરીરની ઉપર ક્યારેય પણ ધારણ ન જ કરવા. કારણ કે આ જ પરંપરા જે છે એ અનાદિકાળની આપણી ચાલી આવે છે. આપણા સંપ્રદાયની અંદર મોટા મોટા સાધુઓ થયા, આચાર્યો થયા, એ લોકોએ પણ ક્યારેય પણ પોતાના કંઠની અંદર આવી રીતે સ્વતંત્ર રીતે રુદ્રાક્ષનું ધારણ કે ગ્રહ કે નક્ષત્રો એની વીંટીઓ પહેરેલી જોવા મળતી નથી. પરંતુ અત્યારના લોકો જે છે એ પોતાના ગળાની અંદર એ વૈષ્ણવી દીક્ષાના અંગભૂત તુલસીની સાથે એ તુલસીની અંદર રુદ્રાક્ષ ધારણ કરીને ફરતા જોવા મળે છે, તથા હાથની અંદર નક્ષત્ર અને ગ્રહોની વીંટી પહેરતા જોવા મળે છે. તથા કેટલાકને તો એવા પણ જોયા છે કે ઉર્ધ્વપુંડ્ર તિલકની સાથે એ લોકો ભસ્મનું તિલક કરતા પણ જોવા મળે છે. વધારે તો વાત બાજુ પર રહી, કેટલાક લોકો તો પોતાના ઘરમાં દુર્ગા સપ્તસતીનો પાઠ કરાવતા જોવા મળેલા છે. જે દુર્ગા સપ્તસતીના પાઠ કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણની અંદર ભગવાને ના પાડેલી છે, મનાઈ કરેલી છે. કારણ કે એની અંદર હિંસાનું પ્રતિપાદન થયેલું છે, અને હિંસાનું પ્રતિપાદન થયેલું હોવાથી ભગવાન સ્વામિનારાયણે દુર્ગા સપ્તસતીનો પાઠ કરવાની મનાઈ કરેલી છે. છતાં પણ કેટલાક લોકો પોતાના ઘરની અંદર દુર્ગા સપ્તસતીનો પાઠ કરાવતા જોવા મળે છે, અને એના દ્વારા યજ્ઞની અંદર આહુતિ આપતા પણ જોવા મળે છે. ધિક્કાર છે આવા વ્યક્તિઓને, ધિક્કાર છે તમને લોકોને કે તમે લોકો અનન્ય ભાવે ભગવાનને ભજતા નથી. હજુ પણ સમય છે એવા વ્યક્તિઓ માટે કે વૈષ્ણવી દીક્ષાની સાથે જે પણ કોઈક તમે શિવની દીક્ષાના જે ચિહ્ન ધારણ કરો છો એને કાઢી નાખો. દુર્ગ સપ્તસતી આદિક જે દુર્ગાના મંત્રો જે છે એના પાઠ કરાવો છે એ બંધ કરો. અન્યથા ભગવાન શ્રી હરિ ક્યારેય પણ તમારા પર રાજી ન થાય, તમારા પર પ્રસન્ન ન થશે. હજુ પણ સમય છે, ચેતી જજો ભક્તો. વૈષ્ણવી દીક્ષાની સાથે ક્યારેય પણ શિવના ચિહ્ન કે શક્તિના ચિહ્ન કે ઇતર કોઈ પણ દેવી દેવતાના ચિહ્ન ધારણ ન કરતા. આપણે ક્યારેય પણ કોઈ દેવી દેવતાઓનો વિરોધ નથી કર્યો. દેવા નારાયણ અંગજા શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં લખેલું છે કે દેવતાઓ શ્રીમદ નારાયણનું જ અંગ છે. પરંતુ આપણે એ અંગીની પૂજા કરવાની છે, અંગીનું ભજન કરવાનું છે, અંગનું ભજન નથી કરવાનું, અને અંગીને માનવાના છે. અને જ્યારે એ દેવી દેવતાઓનો દિવસ આવે ત્યારે પ્રેમથી એ લોકોની પૂજા કરવી, પણ ભાવના એ જ રાખવી કે મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિની આજ્ઞા છે એટલે હું પૂજન કરું છું. ને એના અંતર્યામી પણ એ પરબ્રહ્મ પરમાત્મા મારા આરાધ્ય દેવ જ બિરાજમાન છે. જેમ ભરત રાજા હતા, શ્રીમદ ભાગવતના રાજર્ષિ ભરત પંચમ સ્કંદની અંદર એનું આખ્યાન આવે છે. કહેવાય છે કે જ્યારે એ યજ્ઞની અંદર ઇન્દ્રની આહુતિ આપતા હતા ત્યારે મનોમન વિચાર કરતા હતા કે હું ભગવાનના બાહુનું પૂજન કરું છું. ને આવું જ એક પ્રમાણ જે છે વાસુદેવ મહાત્મયની અંદર આવે છે, જ્યાં ઉપરીચર વસુ રાજા એ પણ જ્યારે યજ્ઞની અંદર ઇન્દ્રાદિક દેવતાઓની આહુતિ આપતો હતો ત્યારે એમ જ વિચારતો હતો કે હું ભગવાન શ્રી હરિના બાહુનું પૂજન કરું છું. સૂર્યની કે ચંદ્રની આહુતિ આપતો હતો ત્યારે મનની અંદર એમ વિચાર કરતો હતો કે હું ભગવાનના નેત્રોનું પૂજન કરું છું. ભગવાન શંકરની આહુતિ આપતો હતો ત્યારે મનોમન વિચાર કરતો હતો કે હું ભગવાનના આત્માનું પૂજન કરી રહ્યો છું. આવી ભાવનાથી તે દેવતાઓનું પૂજન જે છે એ તે દેવતાઓની તિથિ આવે ત્યારે કરવાનું છે, તો તમારો અન્યાશ્રય ક્યારે ન થશે. અને જો સ્વતંત્ર રીતે તમે એનું પૂજન કરવા જશો, અથવા તો ઇતર દેવી દેવતાઓના ચિહ્ન તમે ધારણ કરશો, તો સ્પષ્ટ રૂપે અન્યાશ્રય થઈ જશે. ભગવાન શ્રીમન નારાયણને બધું પસંદ છે. પોતાનો ભક્ત જે છે એ મોટા મોટા પાપો કરીને આવે છતાં પણ ભગવાન શ્રીમન નારાયણ એના પાપોને ક્ષમા કરી દે છે. પરંતુ ભગવાન શ્રી હરિ અન્યાશ્રય કરેલા ભક્તને ક્યારેય પણ ક્ષમા નથી કરતા. તમને આ દ્રષ્ટાંતો બધા જે છે એ મેં આપી ચૂકેલા છે. એ બધા દ્રષ્ટાંતો વિચારજો
વાંચજો, એનું મનન કરજો અને ઇતર દેવી દેવતાઓને જે આશ્રય તમે ગ્રહણ કરેલો છે તેનાથી નિવૃત્ત થજો, અન્યથા એનું ફલ ભોગવવા માટે તૈયાર રહેજો. ગમે એટલું ભગવાનને પોકારશો પણ ભગવાન નહીં આવશે. નારોપંથ નાનાનું દ્રષ્ટાંત છે, જોઈ લો. ગજેન્દ્રનું દ્રષ્ટાંત છે, દ્રૌપદીનું દ્રષ્ટાંત છે. પરંતુ એ લોકો પણ જ્યારે અન્યાશ્રયથી નિવૃત્ત થયા અને અનન્ય ભાવે ભગવાનના શરણમાં ગયા ત્યારે ભગવાન શ્રીમન નારાયણ આવેલા. તેમ અનન્ય ભાવે તમે પણ જો ભગવાનના શરણમાં જશો તો ભગવાન તમારી પાસે આવશે અને તમારી પ્રાર્થના સાંભળશે, અન્યથા તમને બધાને જય સ્વામિનારાયણ કહીને નિવૃત્ત થઈ જશે. માટે હજુ પણ સમય છે, અન્યાશ્રયથી નિવૃત્ત થજો. સત્સંગીઓએ આ વસ્તુ ખાસ ધ્યાન કરવા યોગ્ય છે અને અનન્ય ભાવે ભગવાનની શરણાગતિ